लेके खाली हाथ आए, जो लिया यहीं से लिया। लेके खाली हाथ आए, जो लिया यहीं से नसीब से उसको जो दिया यहीं पर दिया। जान कर दस्तूर जग का क्यों परेशान हो रहे हो। अजन्मा है अमर आत्मा, भय में जीवन खो रहे हो। જેને પોતાના સચ્ચિદાનંદ આત્મ સ્વભાવની વિસ્મૃતિ છે અને એને આ ભય લાગે છે, તો બા કુલ આટલા પ્રકારના ભય છે જે આ શરીરને હું માને અને આ સંસારને સ્થિર માને છે, સત્ય માને છે. પ્રત્યેક જીવને એક પહેલો ભય એકલા પડી જવાનો ભય છે બા. અને એ પણ પોતાના આત્મ સ્વરૂપ શ્રી કૃષ્ણની ખ્યાતિ નથી અને કદી કોઈ જીવનો ભગવાન સાથે નિત્ય સંબંધ છે અને આ શરીર અને આ દ્રશ્ય સાથે કેવળ કલ્પિત સંબંધ છે. કલ્પના કરવી હોય તો કરી લો, આ સોફો મારો છે. કલ્પના કરવી હોય તો કરી લો, આ ગામ મારું છે. કલ્પના કરવી હોય તો કરી લો, આ ખેતર મારું છે. કલ્પના કરવી હોય તો કરી લો, આ પુત્ર મારો છે. કલ્પના કરવી હોય તો કરી લો, પણ આ કલ્પનામાં એક ભય રહેલો છે, એકલા પડી જવાનો ભય બા. પ્રત્યેક જીવને અને ભગવાનનો ભક્ત એ કદી પોતાને એકલો નહીં અનુભવતો જેને આત્મજ્ઞાન થયું છે. નહીં તો એકલા પડી જવાનો ભય કોને નથી. હા હા હા, કે આ બધા મારાથી છટકી ના જાય, હું ક્યાંક એકલો ના પડી જાઉં. પણ કોઈ આજ જશે કોઈ કાલ, આ તો પંખીડાનો મેળો. કોઈ આજ જશે કોઈ કાલ, આ તો પંખીડાનો મેળો. ગંગા નદીમાં તણખલા આયા હોય ને થોડી વાર રમતા હોય ઈશ્વરભાઈ, પાણીની એક છાલક આવે ને છૂટા પડી જશે. માયા તણો આ ખેલ છે ખોટો, કાયા પાણીનો પરપોટો. માયા તણો આ ખેલ છે ખોટો, કાયા પાણીનો પરપોટો. ક્યારે ફૂટે એ કઈ ના શકાય, આ તો પંખીડાનો મેળો. સાથે કોઈ ના આવ્યું કે આવે, સૌએ સૌના રસ્તે જાવે. સાથે કોઈ ના આવ્યું કે આવે, સૌએ સૌના રસ્તે જાવે. જેવા વાદળિયા વિખરા, આ તો પંખીડાનો મેળો. પણ જે પોતાના આત્માને સચ્ચિદાનંદ જાણતો નથી, જે પોતાના એ આત્મ સ્વરૂપ શ્રી કૃષ્ણના તત્વનું જેને જ્ઞાન નથી, અને તેવા અજ્ઞાનમાં તેને એક ભય એકલા પડી જવાનો છે. અને મથુરાના રાજાને છે જો આપણી ભૂમિકામાં હોય તો, અને એ પણ આત્મ અવિચારમાંથી ઊભો થાય છે. બીજો ભય એકલા પડી જવાનો ભય બા. ત્રીજો ભય વિપત્તિનો ભય છે, દુઃખનો ભય છે. મારા માથે ક્યાંક ઓચંતું દુઃખ ના પડી જાય બા. અને આ સંસારમાં સુખનો તો કેવળ આભાસ જ છે બા.
અને દુઃખ છે તે દેહ ભાવમાં મળતી શાશ્વત વસ્તુ છે. ઉંદર કાપે કરંડિયો, સાપ ઉંદરને ખાય, ઉદ્યમ કરતા અવળું પડે, ધાર્યું ધણીનું થાય. સુખના આભાસમાં દુઃખ મળે છે બા. સંસારમાં સુખ મળવાની વ્યવસ્થા છે ખરી, પણ દુઃખ મટવાની વ્યવસ્થા નથી. દીકરો ના હોય ને દીકરો થાય તો સુખ થાય ખરું, પણ દુઃખ મટશે નહીં. દુઃખ ઊભું થશે કે હવે જલ્દી મોટો કેમ થતો નથી, અને મોટો થઈ જાય તો પછી સુખ મળશે ખરું, પણ પાછો નોકરીએ કેમ લાગતો નથી, એને કન્યા કેમ મળતી નથી, કન્યા મળી ગઈ તો સુખ મળશે ખરું બા. પણ દુઃખ સંસારમાં મટે નહીં. દુઃખનો એક મહાન ભય છે. અને સંસારમાં 4 પ્રકારના દુઃખ છે જે પ્રત્યેક જીવને મળે છે. રાજા હોય કે રંક હોય, કરોડપતિ હોય કે ભિખારી હોય, સંસારમાં 4 પ્રકારના દુઃખ દરેકને મળે છે. પહેલું કાળજન્ય દુઃખ છે. ભાગવતના ન્યાય આ ગરમી પડે છે, આ કાળજન્ય દુઃખ બા. ભૂકંપ આવ્યો, કાળજન્ય દુઃખ છે. બહુ વરસાદ આવ્યો, કાળજન્ય દુઃખ છે. એમાં એવું ના હોય કે કરોડપતિના ખેતરમાં પાણી ના ભરાય બા, કાળજન્ય દુઃખ છે. કોરોના થયો અને રોગચાળો થયો, આ બધું કાળજન્ય દુઃખ છે બા. બીજું કર્મજન્ય દુઃખ હોય. આપણું જ કર્મ આપણને ફળ આપીને દુઃખ આપતું હોય અને કોઈ જીવ આનાથી મુક્ત નથી. કર્મજન્ય દુઃખ. ઘણાને કાળજન્ય દુઃખ ના હોય, કર્મજન્ય દુઃખ ના હોય. ત્રીજું ભાગવતમાં એક દુઃખ લખ્યું છે, કર્મજન્ય દુઃખ નહીં, ગુણજન્ય દુઃખ. તમો ગુણ, રજો ગુણ આપણો જ મેલ આપણને કરડતો હોય, એમ આપણો જ રજો ગુણ આપણને ઊંઘવા દેતો ના હોય, આપણો જ તમો ગુણ આપણને ઊંઘવા ના દેતો હોય. આ ગુણજન્ય દુઃખ. કાળજન્ય, કર્મજન્ય, ગુણજન્ય. અને ચોથું સ્વભાવજન્ય દુઃખ હોય. પોતાના મૂળ વાસ્તવિક બ્રહ્મ સ્વભાવને ન જાણતા આ જીવપણાના સ્વભાવમાં આવેલું દુઃખ. અને પ્રત્યેક જીવ આ 4 પ્રકારના દુઃખને પ્રાપ્ત થાય છે બા. પેલું કાળજન્ય દુઃખ. અને જેને કાળજન્ય દુઃખથી મુક્ત થવું છે, ભાગવતકાર કહે છે, કાળજન્ય દુઃખ કેવલ સમજણ વડે જાય છે બા. સમજણ. જેની પાસે સમજણ હશે બા. કાળજન્ય દુઃખ કે વરસાદ આવ્યો છે અને ગામ હવનું થાય, વહુનું થાય બા. યાદ રાખજો. એમ જેની પાસે સમજણ હશે, કોઈ પણ ઘટના, કોઈ પણ પરિસ્થિતિમાં જે કૃષ્ણની કૃપા જોતો હશે, આવી સમજણ હશે, આ જ કાળજન્ય દુઃખથી મુક્ત થઈ શકે છે. બીજું કર્મજન્ય દુઃખ. કોઈ કર્મ આપણો એવો હોય બા કે જેને લઈને દુઃખ આવ્યું હોય. આપણું ખેતર હોય અને એમાં 4 વીઘામાં બાજરી વાઈ હોય તો ખરામાં બાજરી જ પાકે, પછી એરંડાની આશા ન રાખી શકે. કર્મજન્ય દુઃખ. અને આ કર્મજન્ય દુઃખ શેનાથી મટે છે હે પરીક્ષિત રાજા? પ્રાયશ્ચિત રૂપી તપસ્યાથી અથવા તો પુણ્યથી આ કર્મજન્ય દુઃખથી મુક્તિ મળે છે. જેની પ્રાયશ્ચિત રૂપી તપસ્યા હોય અથવા તો હે પરીક્ષિત રાજા જેની પાસે પુણ્યનો અતિરેક હોય, એ આ કર્મજન્યથી દુઃખથી મુક્તિ મેળવે છે. ત્રીજું ગુણજન્ય દુઃખ. અને ગુણજન્ય દુઃખથી મુક્તિ થવા માટે રજો ને તમો ને દબાવી દે એવા કોઈ સંતનો સંગ કરે તો સત્સંગ વડે આ ગુણજન્ય દુઃખ મટે છે. અને ચોથું દુઃખ જે મારે કહેવું છે, સ્વભાવજન્ય દુઃખ. તું અલ્યા કોણને કોને વળગી રહ્યો વગર વિચારે, કહે મારું મારું સમરને શ્રી હરિ મેલ મમતા પરી, જોઈ લે વિચારી લે મૂળ તારું. તું અલ્યા કોણને કોને વળગી રહ્યો વગર વિચારે, કહે મારું મારું. તો એક દુઃખનો બા, વિપત્તિનો ભય મારા માથે અચાનક આવીને ઊભી રહેશે. સંસારમાં આટલા ભય છે. પ્રતિષ્ઠાની હાનિનો ભય કે મારી પ્રતિષ્ઠા ક્યાંક ઓછી ના થઈ જાય, અને આ ભય રહેલો છે બા. પછી આજીવિકાનો ભય કે મારી આજીવિકા આમના આમ રહે કે ના રહે, કદાચ મારી આજીવિકા જતી ના રહે. આ બધા દેહ ભાવમાં ઊભા થતા ભય છે. પણ ભગવાનનો ભક્ત જ આ ભયથી મુક્ત હોય છે. હે જીવાલા અખંડ
રોજી હરિના હાથમાં. જીવાલા અખંડ રોજી હરિના હાથમાં. વાલો મારો જુએ છે વિચારી. કીડીને કણને હાથીને હારો સૌને સૌનું જાય મળી. હા હા. દેવા રે વાળો રે નથી એ દુબળો રે ભગવાન નથી રે ભિખારી. એકલા પડી જવાનું ભાઈ, ભગવાનના ભક્તને નથી હોતો. એને કદી વિપત્તિનો ભય હોતો નથી. સંપત્તિ વિપત્તિ એ તો અચિંતાની સૌની માથે આવી પડે. દાસ સવો ફૂલગર ચરણે પેલા નામવાળાને નહીં નડે. ભગવાનના ભક્તને કોઈ વિપત્તિનો ભય પણ હોતો નથી. અને બા ત્રીજો પ્રતિષ્ઠાની હાનિનો ભય. નેટવર્ક ઊભું કરીને જેને પ્રતિષ્ઠા ખોખલી ઊભી કરી હોય અને એને ભય રહે છે ભગવાનની ઈચ્છાથી જેને પ્રતિષ્ઠા મળી હોય અને તેવાની પ્રતિષ્ઠા કાળ સાચવે તેના પગલા. આ મીરા, આ નરસિંહ, આ સૂર, આ કબીર, આ નાનક, આ પરીક્ષિત, આ મહામુનિ શુક, આ વ્રજાંગનાઓ, આ ગોપીઓ અને એની પ્રતિષ્ઠા આ જગતના ચોકમાં ક્યાં ભૂસાય છે કદી? હા હા હા. પણ જે મથુરાનો રાજા કંસ છે એને સંસારમાં પ્રતિષ્ઠાની હાનિનો ભય રહે છે. અસ્થિ અને પ્રાપ્તિમાં મથતા એ મથુરાના રાજા કંસને આજીવિકાનો ભય રહે છે કે આ બધું મારાથી ખોવાઈ ના જાય. એ જીવાલા જળયાને સ્થળ બેવું અગમ છે અને આ કાયા છે વિનાશી. સર્વે ને વાલો મારો આપશે મનડા રાખો ને વિશ્વાસી. એ જી અખંડ રોજી હરિના હાથમાં અને વાલા એ જીનાવા નામ મહિના માતાના ઓદર વશ્યા તે દિવાલે જળથી જીવાડ્યા. ઓદર વશ્યાને વાલો આપશે સુતાને જગાડી. એ જી અખંડ રોજી હરિના હાથમાં. એકલા પડી જવાનો ભય, વિપત્તિનો ભય, દુઃખનો ભય, પ્રતિષ્ઠાની હાનિનો ભય સંસારી માણસને લાગે છે. બા આજીવિકાનો ભય એ પણ ભગવાનના ભક્તને નથી રહેતો. શત્રુનો ભય, દુશ્મન આ જગતમાં કોઈ હોતું નથી બા જેના પ્રત્યે આપણું મન દોષવાળું થઈ જાય. આજ દુશ્મન છે. શત્રુનો ભય, કોઈ શત્રુતા આપણા પ્રત્યે રાખી શકે છે પણ શત્રુને મિત્ર જેને એકે નહીં કણ કણમાં ભગવાનને જોનારો તે શત્રુના ભયથી પણ મુક્ત થઈ જાય છે. એકમાત્ર બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થયેલો
એ ભગવાનનો એવો ભક્ત જ આ બધા ભયથી મુક્ત થાય છે. નહીં તો શત્રુનો ભય. રાતમાં પણ કંસ ડરે છે. આયો દેવકીનો 8મો ગર્ભ. આહા. અને ધગધગતા થાંભલા વચ્ચે પણ અને એ હોલિકાના ખોળામાં પણ પ્રહલાદજી નિર્ભય બેઠા છે. આહા. જે ભગવાનને ઓળખી જાય છે. શત્રુ ને મિત્ર જેને એકે નહીં માને પરમારથથી જેને મન કર્મ વાણીથી વર્તન મારે વેને મન કર્મ વાણીથી એ વચનો મારે વેને એ રૂડી પાડે શત્રુ ને મિત્ર જેને એક નહીં ઉર્માને. જગતમાં તો રહેવાના પણ ઉર્મા નહીં બા. અને એવો ભગવાનનો ભક્ત શત્રુના ભયથી પણ મુક્ત થઈ જાય છે. જે બધામાં એ પોતાના આત્મ સ્વરૂપ કૃષ્ણને જોઈ રહ્યો છે. આત્મોપેન સર્વત્ર. છેલ્લો ને અંતિમ ભય મૃત્યુનો ભય. રાજા હોય કે ગમે હોય, 7મા દાડે તક્ષક આવીને ઊભો રહે. આ મૃત્યુનો મહાન ભય આ સંસારમાં. દુઃખ અને ભય આ બંને આ સંસારમાં પ્રાપ્ત છે. મૃત્યુનો ભય એ જન્મ અને મરણના ચક્રમાં ખડો થતો. સંસાર સર્પદ્રષ્ટયો વિષ્ણુરાતમચ્યુત. ઊભો ક્યાંથી થાય છે? હે પરીક્ષિત રાજા, પોતાના એ આત્માના અજ્ઞાનમાં, એ અજ્ઞાન અવસ્થામાં, અજ્ઞાનથી, અનાદિ અજ્ઞાનથી જીવ પોતાને આ મરવાવાળા શરીર સાથે એક માની લે છે. અને આ મટવાવાળો જે સંસાર છે તેમાં મમતા, રાગ અને દ્વેષના સંબંધ કલ્પી લે છે. પોતાની ઓરથી કલ્પના જોડે છે. આ મારા છે, આ પારકા છે, આ સારા છે, આ ખોટા છે. બસ આ જીવનો કલ્પિત સંસાર છે. અને જ્યાં સુધી આ કલ્પના રહેલી છે ત્યાં સુધી સ્વપ્નવત એ જન્મ મરણના ચક્રને વારંવાર પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ વારંવાર કરીને પ્રાપ્ત થઈ જાય છે. અને આ સંસારમાં સુખ મળતું તો નથી, સુખની કેવળ આશા બનેલી રહે છે.